હાય દીકરાઓ, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે મળ્યા છીએ લેક્ચર નંબર 2 સવર્ગ સહસંયોજક સંયોજનોમાં, એટલે કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ચેપ્ટરમાં. અને આજે આપણે અભ્યાસ કરવાનો છે વર્નરનો સિદ્ધાંત. સૌ પ્રથમ સંકીર્ણ સંયોજનોના નિર્માણ માટે અને તેના બંધારણ અંગેની માહિતી આપનાર જો કોઈ વૈજ્ઞાનિક હોય તો તે છે વર્નર. આ આલ્ફ્રેડ વર્નર નામના વ્યક્તિએ સંકીર્ણ સંયોજનની રચના પાછળનું એક કારણ આપ્યું છે. કારણ કે જ્યારે સંકીર્ણ સંયોજનનું નિર્માણ થાય છે ત્યારે મુખ્યત્વે બે પ્રશ્નો ઉદ્ભવે છે. પ્રશ્ન એક કે જ્યારે કોઈ પણ સંયોજન અથવા તો ક્ષાર પોતપોતાની સંયોજકતા પૂર્ણ કરી અને તટસ્થ બને છે, સ્થાયી બને છે, તો ત્યારબાદ તે સંયોજન પુનઃ અન્ય સ્થાયી સંયોજન સાથે પ્રક્રિયા કઈ રીતે કરી શકે, અને જો પ્રક્રિયા કરી અને નવા સંયોજનનું નિર્માણ કરે તો તે સંયોજનના નિર્માણ સમયે તે બંને સ્થાયી સંયોજન અથવા સ્થાયી ક્ષાર એકબીજા સાથે કયા પ્રકારના બંધોનું નિર્માણ કરે અને એ કયા આધારે જોડાય. હું એક એક્ઝામ્પલ આપું તો મારી પાસે FeCN3 ફેરિક સાયનાઇડ અને 3 મોલ KCN સાથે પ્રક્રિયા કરાવું તો આ બંને સ્થાયી છે. FeCN3 તટસ્થ ક્ષાર છે, KCN પણ તટસ્થ ક્ષાર છે, બંને સ્થાયી સંયોજન છે. આ સ્થાયી સંયોજન હોવા છતાં આ બંને એકબીજા સાથે શા માટે પ્રક્રિયા કરે છે, અને જો પ્રક્રિયા કરે તો તેનાથી FeCN6 3 moles of KCN ના જોડાણથી એક સંકીર્ણ ક્ષારની રચના થાય છે. તે બંને એકબીજા સાથે કયા બંધથી જોડાય છે, શા માટે જોડાય છે? આવા પ્રશ્નનું નિરાકરણ સૌ પ્રથમ આલ્ફ્રેડ વર્નર નામના વ્યક્તિએ દર્શાવ્યું છે, જેને સિદ્ધાંત સ્વરૂપે રજૂ કરેલ છે. અને આ સિદ્ધાંત આપવા માટે સૌ પ્રથમ વર્નર નામના વ્યક્તિએ કોબાલ્ટિક ક્લોરાઇડ એટલે કે COCl3 અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી બનતા સંકીર્ણ સંયોજનો વિશેનો અભ્યાસ કરાવ્યો અને સિદ્ધાંતની રજૂઆત કરી છે. આથી એ સિદ્ધાંતને વર્નરનો સિદ્ધાંત તરીકે ઓળખી શકાય. પ્રશ્ન થાય કે માનો કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા થવાથી જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનનું નિર્માણ થાય છે, પણ વાસ્તવમાં એ તો નિર્માણ થયા પછી ખ્યાલ આવ્યો કે આવા બે સ્થાયી સંયોજનો પણ એકબીજા સાથે જોડાય અને જુદા જુદા સંયોજનો બનાવી શકે છે. એ તો તે બંને વચ્ચેની પ્રક્રિયા થયા બાદ ખ્યાલ આવે છે. તો શા માટે તે સ્થાયી સંયોજન એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, એના વિશેનો અભ્યાસ આપણે વર્નરના સિદ્ધાંતમાં કરશું. આલ્ફ્રેડ વર્નર નામના વ્યક્તિએ સૌ પ્રથમ કોબાલ્ટ ક્લોરાઇડ COCl3, જેમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક છે +3, દરેકે દરેક પ્રક્રિયામાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક છે +3. જ્યારે કોબાલ્ટ ક્લોરાઇડની પ્રક્રિયા એમોનિયા સાથે કરાવવામાં આવે છે ત્યારે જોડાતા એમોનિયાના પ્રમાણને આધારે જુદા જુદા પ્રકારના રંગીન સંયોજનોનું નિર્માણ થયું હતું. દાખલા તરીકે 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 ની પ્રક્રિયા 6 મોલ એમોનિયા સાથે થાય ત્યારે CONH3,6Cl3 પ્રકારનો એક સંકીર્ણ સંયોજન બને છે, જેનો રંગ છે પીળો, મતલબ પીળા રંગનું સંયોજન બને છે. પરંતુ જ્યારે એ જ કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 ની 5 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા થાય છે ત્યારે CONH3 અને Cl2 પ્રકારના સંકીર્ણ સંયોજનની રચના થાય છે, જેનો રંગ છે જાંબુડિયો, પર્પલ. ત્યારબાદ COCl3 4 એમોનિયા એકબીજા સાથે પ્રક્રિયા કરી CONH3 4 Cl2 અને Cl-. આ એક પ્રકારના સંકીર્ણ સંયોજનની રચના થાય છે, જેનો રંગ છે ગ્રીન, લીલો રંગ છે. અને આ જે બંધારણ મળે છે એ ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સંઘટકતા દર્શાવે છે. ટ્રાન્સ પ્રકારની. જ્યારે
એ જ COCl3 ની 4 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા થયેલી છે તો એક બીજું સમઘટક પણ આવે, એસિસ પ્રકારનું હોઈ શકે. એટલે CONH3 4 ટાઈમ્સ Cl2 સીસ, મતલબ સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકોનું મિશ્રણ મળે છે, જેમાં ટ્રાન્સ પ્રકારનો ભૌમિતિક સમઘટક લીલો રંગ ધરાવે છે અને સીસ પ્રકારનો ભૌમિતિક સમઘટક જાંબલી રંગ દર્શાવે છે. એનો મતલબ એમ કે જ્યારે વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરી છે ત્યારે એ એમોનિયાના પ્રમાણ અનુસાર જુદા જુદા રંગ ધરાવતા સંયોજનો મળે છે. તો આ જુદા જુદા રંગ ધરાવતા સંયોજનોમાં તમે ખાસ બાબત જોશો તેના દરેકે દરેક બંધારણમાં, તો ક્લોરીનનું સ્થાન તમે જોશો તો અમુક બંધારણોમાં ક્લોરીન છે એ કાઉન્સની અંદર છે, તમે જોઈ શકો છો, જ્યારે અમુક ક્લોરીન ઘટક આયનો કાઉન્સની બહાર છે. પરંતુ એક મહત્વની બાબત એ જોશો તો ખ્યાલ આવશે કે કોબાલ્ટની આજુબાજુ કુલ 6 ઘટકકણો જોડાયેલા છે 6 બંધ દ્વારા, જે આપણે ગઈકાલે લેક્ચરમાં જોઈ ગયા હતા કે આ બંધ સવર્ગ સહસંયોજક બંધ બને છે, જે હમણાં વર્નરના સિદ્ધાંતની અંદર જ આવશે. 6 એમોનિયા જોડાયેલા છે તો કોબાલ્ટની ફરતે 6 જ બંધ જોડાયેલા છે, 5 એમોનિયા અને 1 Cl. આ સંયોજનમાં બંધારણમાં કોબાલ્ટની આજુબાજુ 4 એમોનિયા અને 2 Cl, ટોટલ 6. જ્યારે જાંબલી રંગના સીસ બંધારણની અંદર CONH3 4 અને Cl2 ટોટલ 6 બંધ જોડાયેલા છે. મતલબ સૌ પ્રથમ વર્નર નામના વ્યક્તિએ આવા જુદા જુદા રંગયુક્ત કોબાલ્ટિક ક્લોરાઇડ અને એમોનિયા યુક્ત સંકીર્ણ સંયોજનોની રચના કરી છે, અને જે સંયોજનોને કહેવાય એમોનિયમ કોબાલ્ટિક ક્લોરાઇડ. એમોનિયમ કોબાલ્ટિક ક્લોરાઇડ પ્રકારના સંકીર્ણ સંયોજન રચ્યા છે, જુદા જુદા રંગ ધરાવતા. આવા સંયોજનોના નિર્માણ બાદ પ્રશ્ન ઉત્પન્ન થયો કે શા માટે આવા સ્થાયી સંયોજનો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને જુદા જુદા રંગ ધરાવતા સંયોજનો બનાવે છે. ત્યારે વર્નરે સિદ્ધાંત આપ્યો કે સંકીર્ણ સંયોજનોમાં રહેલ પરમાણુ મુખ્યત્વે 2 પ્રકારની સંયોજકતા દર્શાવતા હોય છે. મોટા ભાગે ધાતુ પરમાણુ માટે આ લાગુ પડે છે. મુખ્યત્વે 2 પ્રકારની સંયોજકતા ધરાવતા હોય છે. એક પ્રાથમિક સંયોજકતા, જેને આયનીકૃત અથવા આયનીકારક સંયોજકતા પણ કહેવાય, અને બીજું દ્વિતીયક સંયોજકતા, જેને બિન આયનીકૃત અથવા બિન આયનીકારક સંયોજકતા પણ કહી શકાય છે. તો આ વર્નરનો સિદ્ધાંત છે, અને આ વર્નર નામના વ્યક્તિએ સંકીર્ણ સંયોજનોનું જે નિર્માણ કર્યું છે, આ પ્રત્યેક સંકીર્ણ સંયોજનો ના દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એ દ્રાવણની વાહકતા માટે જવાબદાર આયનોની સંખ્યા જુદી જુદી મળે છે. મતલબ કે આવા સંકીર્ણ સંયોજનોના આયનીકરણથી ઉત્પન્ન થતા આયનોની સંખ્યા જુદી જુદી છે. તો આવા સંકીર્ણ સંયોજનોમાં કેટલા ક્લોરીન છે એ કાઉન્સની અંદર છે અને કેટલા ક્લોરીન છે એ કાઉન્સની બહાર છે, એનો અભ્યાસ કરવા માટે આ સંકીર્ણ સંયોજનોને AgNO3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે. જે પૈકી AgNO3 નો સિલ્વર આયન એ આયોનિક બંધથી જોડાયેલા ક્લોરાઇડ આયન સાથે પ્રક્રિયા કરશે. મેં ગઈકાલે જે ચર્ચા કરેલી હતી કે સંકીર્ણ આયનની બહાર જે આયન જોડાયેલો હશે તે આયોનિક બંધથી જોડાયેલો હશે. આથી આ પીળા રંગના સંકીર્ણ આયનમાં 3 ક્લોરાઇડ આયન આયોનિક બંધથી જોડાયેલા હોય, જાંબલી રંગના સંકીર્ણ આયનમાં 2 ક્લોરાઇડ આયન આયોનિક બંધથી જોડાયેલા છે, જ્યારે લીલા અને વાયોલેટ જાંબલી રંગના સંકીર્ણ આયનમાં રહેલા ક્લોરીન અનુક્રમે 1 આયોનિક બંધથી જોડાયેલા છે. આથી જ્યારે તેનું આયનીકરણ કરવામાં આવે ત્યારે જોઈ શકો છો પીળા રંગના સંકીર્ણ ક્ષારનું આયનીકરણ થવાથી એક સંકીર્ણ આયન બને છે CONH3 6+3 અને 3 Cl- આયનો મુક્ત થાય છે. દ્રાવણમાં 3 Cl- આયનો મુક્ત હોવાથી એમાં AgNO3 નો ઉમેરો કરવામાં આવે ને, તો એ AgNO3 ના 3 મોલ પ્રક્રિયામાં ભાગ લઈ અને AgCl ના સફેદ અવક્ષેપ આપે છે, જે 3 મોલ AgCl નું નિર્માણ કરે છે. આથી આ એક પરખ કસોટી પણ કહી શકાય ને કે આપણે COCl3 ની પ્રક્રિયા જ્યારે એમોનિયા સાથે કરાવીએ ત્યારે કયા પ્રકારના સંકીર્ણ આયનનું નિર્માણ થાય છે એ
ઉત્પન્ન થયેલા સંકીર્ણ આયનની AgNO3 સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે વપરાતા AgNO3 ના મોલ અને મળતા AgCl ના મોલને આધારે આપણે જજમેન્ટ લઈ શકીએ કે કયા સંકીર્ણ આયનનું નિર્માણ થયું છે, કયા સંકીર્ણ સંયોજનનું નિર્માણ થયું છે. દાખલા તરીકે જે પીળા રંગનો સંકીર્ણ સંયોજન બન્યું હશે તો તે AgNO3 સાથેની પ્રક્રિયા દ્વારા 3 મોલ Cl- આયનો આયનીકરણ પામી અને દ્રાવણમાં ઉત્પન્ન થયા હશે અને તે બનાવશે 3 મોલ AgCl, જેની દ્રાવણમાં વાહકતા માટે કુલ 4 આયનો જવાબદાર છે. એક સંકીર્ણ આયન અને બીજા 3 Cl- આયનો, એટલે 1:3 ના રેશિયામાં ઘટક આયનો હાજર છે. ઉપરાંત જો જાંબુડિયા એટલે કે પર્પલ કલરનો સંકીર્ણ સંયોજન બન્યું હશે CONH3 5 times Cl Cl2 પ્રકારનો સંકીર્ણ સંયોજન છે, જેમાં આ 5 એમોનિયા અને 1 Cl કેન્દ્રીય પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હશે. ગઈકાલે વાત કરી ગયા દ્વિતીયક સંયોજકતા દ્વારા. જ્યારે 2 Cl છે આયોનિક બંધથી જોડાયેલા હશે, આથી તેના જલીય દ્રાવણમાં આયનીકરણ થઈ 2 Cl- આયનો ઉત્પન્ન થશે અને એક સંકીર્ણ આયન ઉત્પન્ન થશે. તો જ્યારે આવા સંકીર્ણ સંયોજનની AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ 2 Cl અનુસાર 2 મોલ AgCl પ્રાપ્ત થશે અને વિદ્યુત વિભાજ્ય 1:2 ના પ્રમાણમાં આયનનો ઉત્પન્ન કરશે. જોઈ શકો છો 1:2 જે વિદ્યુત વાહકતા માટે જવાબદાર છે. આથી આ પ્રક્રિયામાં જો 2 મોલ AgCl પ્રાપ્ત થાય તો સમજી લેવાનું AgNO3 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા 2 મોલ AgCl એ આવા પ્રકારના સંકીર્ણ સંયોજનને આધારે છે, કેમ કે 1 Cl તો સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ છે. આપણે ગઈકાલે જ ચર્ચા કરી ગયા કે પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલ જે આયન હશે તે આયનીકરણ પામી શકે. આથી આ બંને પ્રાથમિક સંયોજકતા દ્વારા આયોનિક બંધથી જોડાય છે, જે આયનીકરણ પામી દ્રાવણમાં છૂટા પડે છે, જે AgNO3 સાથે પ્રક્રિયા કરી AgCl ના સફેદ અવક્ષેપ આપશે. ત્યારબાદ જો CONH3 4Cl2Cl એટલે એક Cl આયનિક બંધથી જોડાયેલ છે ટ્રાન્સ પ્રકારના બંધારણમાં, સિસ પ્રકારના બંધારણમાં આ જ સંકીર્ણ સંયોજનમાં પણ Cl- એક આયોનિક બંધથી જોડાયેલ છે. આથી આયનીકરણ પામી એક Cl- આયન અને એક સંકીર્ણ આયનનું નિર્માણ થાય છે. પરિણામે AgNO3 સાથેની પ્રક્રિયાથી એક મોલ AgCl બને, જ્યાંથી કહી શકાય કે આ બંને પ્રકારના સંકીર્ણ સંયોજનો હોઈ શકે. તો કોઈ પણ સંકીર્ણ સંયોજન જે વર્નરે જે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી જે સંકીર્ણ સંયોજનનું નિર્માણ કર્યું છે એ બનતો સંકીર્ણ સંયોજન કયો છે એના પરખ માટે આ સંકીર્ણ સંયોજન જે બને છે તેની AgNO3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો AgNO3 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા AgCl ના મોલ નિર્ધારિત કરશે કે કેટલા Cl- આયન એ પ્રથમ આકર્ષણ વર્તુળ એટલે કે કૌંસની બહાર છે અને કેવા પ્રકારના સંકીર્ણ સંયોજનનું નિર્માણ થયું છે. મેં દીકરાઓ જે આ તમને સમજૂતી આપી છે, ખરેખર આની વધારે ડિટેલમાં સમજૂતી વર્નરના સિદ્ધાંતને હવે અભ્યાસ કરશો ત્યારે ખ્યાલ આવશે. વર્નરે આના અભ્યાસ બાદ સિદ્ધાંત આપેલ છે કે ખરેખર દ્વિતીયક સંયોજકતા શું છે, કેન્દ્રીય પરમાણુ કોણ છે, કેવી રીતે લિગેન્ડ જોડાય છે, તેના અણુનું બંધારણીય સૂત્ર કેવી રીતે, અણુસૂત્ર કેવી રીતે લખવું. તો હવે આપણે અભ્યાસ કરીએ કે વાસ્તવમાં વર્નર નામના વ્યક્તિએ કીધું કે આવા પ્રકારના સંકીર્ણ સંયોજન બનવાનું મુખ્ય કારણ છે તેની 2 સંયોજકતાઓ, કે કેન્દ્રીય પરમાણુ મુખ્યત્વે 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક સંયોજકતા અથવા આયનીકરણ સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા એટલે કે બિન આયનીકારક સંયોજકતા. તો હવે આપણે અભ્યાસ કરીએ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા માટે. પણ મિત્રો ખાસ યાદ રાખજો, આ વર્નરના સિદ્ધાંત ઉપરથી MCQ પૂછાઈ શકે છે કે પ્રક્રિયા દરમિયાન સંકીર્ણ સંયોજનની AgNO3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન 2 મોલ AgCl નું નિર્માણ થાય છે તો નીચે આપેલા વિકલ્પો પૈકી કયું સંકીર્ણ સંયોજન હોઈ શકે. તો યાદ રાખજો મિત્રો, 2 મોલ AgCl ઉત્પન્ન થતો હોવાથી આ 4 વિકલ્પમાંથી આ વિકલ્પ પસંદ કરવો. આ પ્રકારના પ્રશ્નો આવી શકે છે. તમે રેફરન્સ બુક સોલ્વ કરશો ત્યારે મળશે. છતાં એવા પ્રકારના પ્રશ્નો ન આવડે તો તમે મને પૂછી શકો છો. રેડી? તો ચાલો હવે આ પોઈન્ટને આગળ વધારીએ. ચાલો દીકરાઓ, હવે જે આપણે આગળનો પોઈન્ટ જોઈ ગયા ને એને વધારે ડિટેલમાં સમજીએ.
હવે તમે જે આ અભ્યાસ કરશો પોઈન્ટનો, એટલે આગળના પોઈન્ટને સુવ્યવસ્થિત સમજી શકશો. ચાલો, વર્નરે એવું કીધું કે સંકીર્ણ સંયોજન બનવા પાછળ કેન્દ્રીય પરમાણુની મુખ્યત્વે બે પ્રકારની સંયોજકતાઓ જવાબદાર છે. એક તેની પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. તો સૌ પ્રથમ આપણે પ્રાથમિક સંયોજકતા અંગેનો અભ્યાસ કરીએ, તેના ઉદાહરણ લઈએ અને તેની અંદરથી પૂછાતો મેં એમ કીધું કે MCQ છે એવો એક એક્ઝામ્પલ આપીએ. સૌ પ્રથમ વાત કરીએ પ્રાથમિક સંયોજકતા. દીકરાઓ, કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં જે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક ગણો, અને જે ઓક્સિડેશન આંક હોય એ ઓક્સિડેશન આંકને તે કેન્દ્રીય પરમાણુની પ્રાથમિક સંયોજકતા કહેવાય. હંમેશા પ્રાથમિક સંયોજકતા સંતોષવા માટે ઋણ વીજભારિત આયન જ જવાબદાર છે. એટલે કોઈ પણ તત્વની પ્રાથમિક સંયોજકતા ઋણ વીજભારિત આયન દ્વારા સંતોષાય, અને પ્રાથમિક સંયોજકતા સાથે જોડાયેલ જે આયન હોય તે આયન આયોનિક બંધ દ્વારા જ જોડાયેલો હોય છે. આ ઉપરાંત આયોનિક બંધ દ્વારા જોડાયેલી પ્રાથમિક સંયોજકતા યુક્ત સંયોજનનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે જલીય દ્રાવણમાં જેટલા આયનો પ્રાથમિક સંયોજકતાથી જોડાય આયોનિક બંધ દ્વારા જોડાયેલા હશે તેટલા આયનોનું આયનીકરણ થઈ શકશે. આથી કહી શકાય કે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા ઘટકોનું આયનીકરણ થતું હોવાથી પ્રાથમિક સંયોજકતાને આયનીકારક સંયોજકતા પણ કહી શકાય. જે મેં તમને લખી દીધું છે કે સંકીર્ણ સંયોજનમાં રહેલ કેન્દ્રીય પરમાણુના ઓક્સિડેશન આંક અને તેની પ્રાથમિક સંયોજકતા છે. પ્રાથમિક સંયોજકતા હંમેશા ઋણ વીજભારિત આયનો દ્વારા જ સંતોષાય. પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ ઋણ આયન આયોનિક બંધથી જ જોડાયેલા હોય. જલીય દ્રાવણમાં પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ આયનોની આયનીકરણ થઈ શકે. દાખલા તરીકે પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ થઈ શકે, જેને આયનીકરણકારક સંયોજકતા પણ કહેવાય. ચાલો એક્ઝામ્પલ લઈએ. તો મારી પાસે એક સંકીર્ણ સંયોજન છે જે પીળા રંગનું સંકીર્ણ સંયોજન છે. COCl3 અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી બનતું સંયોજન, જેમાં CO નો ઓક્સિડેશન આંક +3 છે. +3 ઓક્સિડેશન આંક હોવાથી CO ની પ્રાથમિક સંયોજકતા 3 છે. જ્યારે મોટા કાઉન્સને પ્રથમ આકર્ષણ વર્તુળ કહેવાય. આપણે દ્વિતીયક સંયોજકતામાં એનો અભ્યાસ કરશું હમણાં, પરંતુ હું તમને અગાઉ કહી દઉં છું, જ્યાં મોટો કાઉન્સ બતાવેલો છે, જે સંકીર્ણ આયન બતાવેલો છે, તેને પ્રથમ આકર્ષણ વર્તુળ કહેવાય. ફર્સ્ટ એટ્રેક્શન સ્પીયર. પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર જેટલા આયનો જોડાયેલા હોય એ આયોનિક બંધથી હોય, જે પ્રાથમિક સંયોજકતા સાથે જોડાયેલ હોય. તો 3Cl માઇનસ આયનો આયોનિક બંધથી જોડાયેલા હશે, તેથી આયનીકરણ થઈ અને 3Cl માઇનસ આયનો ઉત્પન્ન થશે. પણ હું બીજું એક્ઝામ્પલ હવે એવું બતાવું છું કે જે તમારા મનમાં એક પ્રશ્ન ઊભો કરશે. ઉદાહરણ નંબર 2, CONH3 5 times Cl. પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર 2 Cl2. કોબાલ્ટનો ઓક્સિડેશન અંક +3 છે. આથી યાદ રાખજો દીકરાઓ, કોબાલ્ટ માટે પ્રાથમિક સંયોજકતા તો 3 જ છે, પરંતુ આયનીકરણથી ઉત્પન્ન થતા Cl માઇનસ આયનોની સંખ્યા 2 છે, કારણ કે 2 Cl માઇનસ આયનો આયોનિક બંધથી પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર રહેલા છે. આથી એવું જરૂરી નથી કે પ્રાથમિક સંયોજકતા 3 હોય તો એ 3 આયોનિક બંધ જ હોય. કેમ કે તમે અહીં જોઈ શકો છો કોબાલ્ટની ઓક્સિડેશન આંક +3 છે, પરંતુ એક Cl માઇનસ આયન છે પ્રથમ આકર્ષણ વર્તુળની અંદર છે, એથી એનો Cl માઇનસ આયન આયનીકરણ નહીં પામી શકે અને એનો ઓક્સિડેશન આંક -1 હોવાને કારણે પરિણામી +2 ચાર્જ અહીંયા ઉત્પન્ન થશે. કેમ કે આ +3 છે, જ્યારે આ -1 થશે એટલે +3 -1 એટલે પરિણામી ઉત્પન્ન થશે +2, અને +2 નો વીજભાર સંતોષવા માટે આયોનિક બંધથી 2 Cl માઇનસ જોડાયેલા હશે. એટલે યાદ રાખજો દીકરાઓ, જેટલી પ્રાથમિક સંયોજકતા હોય તેટલા જ અંદર આયનો ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. બરાબર, આ પ્રશ્ન પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન મગજમાં ક્લિયર હોવો જોઈએ કોન્સેપ્ટ. પ્રાથમિક સંયોજકતા એટલે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક છે, પણ એ પ્રાથમિક સંયોજકતા સાથે જે આયનો જોડાયેલા હોય તે આયોનિક બંધથી જોડાયેલા છે. મતલબ આયોનિક બંધથી જોડાયેલા છે એ પ્રાથમિક
પ્રાથમિક સંયોજકતા સાથે જોડાયેલા છે. પ્રાથમિક સંયોજકતા જેટલા જ જોડાય એવું જરૂરી નથી. આથી 2 Cl આયન ઉત્પન્ન થાય છે. જે સરળતાથી યાદ રાખવા માટે જોઈ લો તો પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર જેટલા આયનો હોય ને તેટલા આયનો આયનીકરણ પામે. બસ સિમ્પલ. રેડી? તો જો અહીં પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર 3 Cl આયન છે એટલે 3 Cl આયન ઉત્પન્ન થાય. જ્યારે અહીં પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર 2 Cl છે એટલે 2 Cl આયન ઉત્પન્ન થાય. રેડી? પરંતુ કેટલા Cl આયનો પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર જોડાયેલા છે એની પરખ કરવા માટે મેં કીધું કે AgNO3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. આને આધારે ખબર પડી જશે કે કેવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. તો AgNO3 સાથેની પ્રક્રિયાથી પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલ Cl આયન દૂર થઈ AgCl ના અવક્ષેપ ઉત્પન્ન કરશે. મેં આગળના પોઈન્ટની અંદર એક ચાર્ટ બનાવેલું હતું. પ્રત્યેક સંકીર્ણ સંયોજનની સામે AgNO3 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા AgCl બતાવેલા હતા. એટલા જ મોલ AgCl બને કે જેટલા Cl આયનો પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર આયોનિક બંધથી જોડાયેલા હોય. આથી આ પ્રકારના સંકીર્ણ સંયોજનની AgNO3 સાથે પ્રક્રિયા કરાવું ને તો આના 1 મોલ દીઠ 3 મોલ AgCl બને. આ પ્રકારના સંકીર્ણ સંયોજનની AgNO3 સાથે પ્રક્રિયા કરાવું ને તો આના 1 મોલ દીઠ 2 મોલ AgCl બને. એક્ઝામ્પલ પણ આપેલા છે. આપેલ સંકીર્ણ સંયોજનની AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જોઈ શકો છો 3 Cl હોવાથી 3 મોલ AgCl બને. આ બનતા 3 મોલ AgCl નક્કી કરે છે કે આપેલ પાસે સંકીર્ણ સંયોજન છે યાદ છે. આવા પ્રકારના સંકીર્ણ સંયોજનની AgNO3 સાથે પ્રક્રિયા કરવાથી 2 મોલ AgCl બને છે. જેથી નક્કી થઈ શકે કે આપણી પાસે જે સંકીર્ણ સંયોજન છે તેનું બંધારણ કંઈક આવું છે કે જેમાં 2 Cl બહાર પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર ગોઠવાયેલા છે. હવે આ ટોપિકને રિલેટેડ કેવો MCQ પૂછાય છે MCQ ને એક એક્ઝામ્પલ મેં તમને આપેલું છે. હું કઈ રીતે સોલ્વ કરવું એને હું સિમ્પલ ટ્રીક આપીશ તમને. એને તમારે ફોલો કરવાની રહેશે. ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય પણ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં. કે ગણતરી વાળો ટોપિક છે. COCl3 કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાથી બનતા સંકીર્ણ સંયોજનમાં સંકીર્ણ સંયોજનના 0.1 મોલર, કેટલા મોલર દ્રાવણ લીધું છે? 0.1 મોલર એટલે 0.1 મોલ પ્રતિ લીટર દ્રાવણ સાથે AgNO3 ની પ્રક્રિયા કરાવતા 28.7 ગ્રામ AgCl ઉત્પન્ન થાય છે. 28.7 ગ્રામ AgCl ઉત્પન્ન થાય છે. તો સંકીર્ણ સંયોજન કયું હશે? AgCl ના અણુભાર 143.5 ગ્રામ પર મોલ આપેલ છે. તો આપેલ પૈકી કયું સંકીર્ણ આયન હશે? ચલો આ પ્રશ્ન સોલ્વ કરવો હોય તો પહેલા આપણે એ જોવું પડશે કે કેટલા મોલ AgCl બને છે સંકીર્ણ સંયોજન સાથે પ્રક્રિયા કરવાને કારણે. સૌ પ્રથમ આપણી પાસે જે સંકીર્ણ સંયોજન છે તેના મોલ ગણીએ. ચાલો તો માટે સંકીર્ણ સંયોજનોના મોલ, મોલારિટી બરાબર મોલના છેદમાં કદને 1 લીટર ધારી લઈએ તો માટે મોલ બરાબર મોલારિટી 0.1 અને કદ તો 1 જ છે એટલે 0.1 મોલ કોણ છે? સંકીર્ણ સંયોજન. હવે AgCl ના મોલ જોઈએ. મોલ બરાબર વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. વેઇટ કેટલું આપ્યું છે? 28.7 અને મોલેક્યુલર વેઇટ છે 143.5. બંનેનો ગુણોત્તર લેશો એટલે આન્સર આવશે 0.2. આથી તમે જોઈ શકો છો કે 0.1 મોલ સંકીર્ણ ક્ષાર સાથે AgNO3 ની પ્રક્રિયાથી 0.2 મોલ AgCl બને છે. માટે સંકીર્ણ સંયોજનના 0.1 મોલ સાથે 0.2 મોલ AgCl બને, મતલબ કે 2 Cl પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર હોઈ શકે. બસ તો આટલા મુદ્દાને ધ્યાનમાં લઈ અને કહી શકાય કે સંકીર્ણ સંયોજન છે એ 1:2 પ્રકારનું છે.
તો હવે એવું ઓપ્શન ગોતી શકો છો, આન્સર આવશે બી. કયો આવશે આન્સર? બી. ચલો રેડી. તો આવા પ્રકારના પ્રશ્નોમાં તમને મોલારિટી અલગ આપી શકે, વજન અલગ આપી શકે. તમારે કાંઈ નથી કરવાનું, મોલારિટી ઉપરથી સંકીર્ણ સંયોજનના મોલ, AgCl ના વજન ઉપરથી સંકીર્ણ સંયોજનનું મોલ, AgCl ના મોલ, બંનેના મોલને સરખાવો ત્યારે 1 જેમ કેટલો પ્રમાણ છે એ ગણતરી કરશો, 0.1 જેમ 0.2 એટલે 1:2, એને આધારે સંકીર્ણ સંયોજન બનશે. જેટલા મોલ AgCl બને તેટલા Cl કાઉન્સની બહાર હશે, યાદ રાખજો. રેડી. તો આ પોઈન્ટ થઈ ગયો છે પ્રાથમિક સંયોજકતા. હવે આપણે ચર્ચા કરીએ દ્વિતીયક સંયોજકતા વિશે. ચાલો દીકરાઓ, હવે આપણે વાત કરીએ દ્વિતીયક સંયોજકતાને આધારે. વર્નર નામના વ્યક્તિએ એવું કીધું કે કોઈ પણ સ્થાયી સંયોજન એકબીજા સાથે જોડાઈ જ્યારે સંકીર્ણ સંયોજન રચી શકે છે, એનું કારણ એ છે કે તેના કેન્દ્રીય પરમાણુ પાસે બે પ્રકારની સંયોજકતા છે. પ્રાથમિક સંયોજકતા જે આયનીકરણ થઈ શકે તેવી સંયોજકતા છે, જે કેન્દ્રીય પરમાણુના ઓક્સિડેશન આંકને પ્રાથમિક સંયોજકતા કહેવાય. પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલ ઘટક આયન આયોનિક બંધથી જોડાય અને ઋણ વીજભારિત આયન દ્વારા જ પ્રાથમિક સંયોજકતા સંતોષાય છે. જ્યારે દ્વિતીયક સંયોજકતાની વાત કરીએ તો સંયોજનની દ્વિતીયક સંયોજકતા એ ઋણ વીજભારિત આયન ઉપરાંત ઇલેક્ટ્રોન ધનિક એટલે કે જેની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય, ઇલેક્ટ્રોનનો જથ્થો વધારે હોય તેવા પ્રકારના તટસ્થ અણુ દ્વારા પણ દ્વિતીયક સંયોજકતા સંતોષાઈ શકે છે. આવા તટસ્થ અણુ છે એ એમોનિયા, ઓક્સિજન તમે જોઈ શકો છો, કેમ કે તેના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હાજર છે. આથી તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બનાવી શકે છે. આવા પ્રકારના ઋણ વીજભારિત આયન કે તટસ્થ અણુ કે જે દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે તેને લિગેન્ડ તરીકે ઓળખી શકાય છે. લિગેન્ડ. અમુક ધન વીજભારિત પણ લિગેન્ડ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, તે અપવાદરૂપ કેસ છે. ખાસ અમુક ધન વીજભારિત લિગેન્ડ પણ જોવા મળે છે. આ ઉપરાંત આગળ વધીએ તો દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ લિગેન્ડ એ કેન્દ્રીય પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે, આયોનિક બંધ નહીં. મતલબ આયોનિક બંધથી જોડાય છે તે પ્રાથમિક સંયોજકતા, જ્યારે દ્વિતીયક સંયોજકતા દ્વારા જે ઘટકો જોડાય છે એ સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. આથી જે ઘટકો દ્વિતીયક સંયોજકતાથી જોડાય છે તેને લિગેન્ડ તરીકે ઓળખી શકાય છે, અને આ લિગેન્ડ દ્વિતીયક સંયોજકતા દ્વારા સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરી કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય છે. આ લિગેન્ડ પહેલા કીધું, હજી કહું છું કે ઇલેક્ટ્રોન ધનિક ઋણ વીજભારિત આયનો અથવા તટસ્થ અણુ પણ હોઈ શકે છે. ચાલો, મેં એનું એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે કોઈ લિગેન્ડ છે એ કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય છે દ્વિતીયક સંયોજકતા દ્વારા, ત્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે કેન્દ્રીય પરમાણુ સાથે. તો આ કેન્દ્રીય પરમાણુ ઇલેક્ટ્રોન ગ્રાહી હોવાથી, ઇલેક્ટ્રોનને આકર્ષતો હોવાથી કેન્દ્રીય પરમાણુની ખાલી અંતિમ કક્ષકોમાં લિગેન્ડ દ્વારા આવતા ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પામતી હોવાથી આ કેન્દ્રીય પરમાણુ ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે એટલે લુઈસ એસિડ બનશે. જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે કેન્દ્રીય પરમાણુ સાથે, તેથી તેને ઇલેક્ટ્રોન દાતા તરીકે ઓળખવામાં આવે છે, જે લુઈસ બેઝ તરીકે વર્તશે. એક્ઝામ્પલ આપું તો કેન્દ્રીય પરમાણુ સાથે લિગેન્ડ જ્યારે જોડાય છે ત્યારે સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ પામે છે. આ લિગેન્ડ તરીકે મેં એમોનિયા વાપરેલો છે, જે પૈકી એમોનિયા પૈકીનો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોવાથી એ નાઇટ્રોજન પરમાણુને સવર્ગ નિર્દેશ સ્થળ, કોઓર્ડિનેશન સાઇટ તરીકે ઓળખી શકાય, કારણ કે તે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધ દ્વારા કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય છે. આથી યાદ રાખજો, લિગેન્ડ દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરીને, જેમાં ઇલેક્ટ્રોન ધનિક પરમાણુ દ્વારા તરફથી સવર્ગ સહસંયોજક બંધ દર્શાવવામાં આવે છે, કેન્દ્રીય પરમાણુ તરફ સવર્ગ સહસંયોજક બંધનો નિર્દેશ કરવામાં આવે છે. રેડી? જેટલા સવર્ગ સહસંયોજક બંધ બને
તેટલી દ્વિતીયક સંયોજકતા કેન્દ્રીય પરમાણુની હોય. આથી જેટલી દ્વિતીય સંયોજકતા હશે તેટલા સવર્ગ સહસંયોજક બંધ બનશે. આથી કોઈ પણ સંકીર્ણ સંયોજનોમાં રહેલા સવર્ગ સહસંયોજક બંધોની સંખ્યા ને તેની દ્વિતીયક સંયોજકતા કહેવાય. અને આ દ્વિતીયક સંયોજકતાને સવર્ગાંક એટલે કે કોઓર્ડિનેશન નંબર તરીકે પણ ઓળખી શકાય. આથી દ્વિતીયક સંયોજકતા જેટલી સંખ્યામાં સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેટલી જ સંખ્યાને સવર્ગાંક તરીકે ઓળખી શકાય. એટલે યાદ રાખજો, દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કે જે કેન્દ્રીય પરમાણુની ફરતે જોડાયેલા છે લિગેન્ડ દ્વારા. અને એ દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને સવર્ગાંક કહે છે. જેમ પ્રાથમિક સંયોજકતાનું તેની જલીય દ્રાવણમાં આયનીકરણ થાય છે, તેમ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ઘટકો આયનીકરણ પામતા નથી. આથી ખાસ કહીશ કે દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થતું નથી. ચલો હવેના પોઈન્ટનો અભ્યાસ કરીએ એની પહેલા એક એક્ઝામ્પલ આપું. મારી પાસે કોઈ કેન્દ્રીય પરમાણુ હોય, કેન્દ્રીય પરમાણુ, તો વર્નરના સિદ્ધાંત અનુસાર કેન્દ્રીય પરમાણુ સાથે જે લિગેન્ડ જોડાયેલા છે એ લિગેન્ડ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે દ્વિતીયક સંયોજકતા દર્શાવે છે. એ દ્વિતીયક સંયોજકતાને દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા લિગેન્ડની સંખ્યા n જેટલા લિગેન્ડ જોડાય છે. એ લિગેન્ડની સંખ્યા કે જે દ્વિતીયક સંયોજકતા દ્વારા સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરી કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય છે તેટલા લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુને મોટા કૌંસમાં દર્શાવવામાં આવે છે, જેને કહેવાય છે પ્રથમ આકર્ષણ વર્તુળ. યાદ રાખજો, પ્રથમ આકર્ષણ વર્તુળ. આ ઉપરાંત આ પ્રથમ આકર્ષણ વર્તુળમાં લિગેન્ડના વીજભાર અને કેન્દ્રીય પરમાણુના વીજભારને આધારે જો ±x જેટલો સંકીર્ણ આયનની ઉપર વીજભાર બનેલો હોય તો આ વીજભારને સંતોષવા જોડાતા આયન આયનિક બંધથી જોડાય છે. આયોનિક બંધથી જોડાય છે, જેને પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર જમણી અથવા ડાબી બાજુએ લખવામાં આવે છે. જેને પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર જમણી અથવા ડાબી બાજુ લખાય છે. મતલબ યાદ રાખજો, કોઈ પણ સંકીર્ણ સંયોજનનું ઉદાહરણ જોશો તેમાં લિગેન્ડ છે ને એ પ્રથમ આકર્ષણ વર્તુળની અંદર જ હશે અને આયોનિક બંધથી જોડાયેલા આયનો પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર હશે. પરંતુ નિયમ એવો છે કે જો પ્રથમ આકર્ષણ વર્તુળ ઋણ વીજભારિત હોય, કેવો હોય? ઋણ વીજભારિત હોય, તો તે પ્રથમ આકર્ષણ વર્તુળ ઋણ વીજભારિત હોય, કેન્દ્રીય સંકીર્ણ સંયોજન સંકીર્ણ આયન ઋણ વીજભારિત હોય, તો તેના ઋણ વીજભારને તટસ્થ કરવા માટે ધન આયનને પ્રથમ આકર્ષણ વર્તુળની ડાબી બાજુ લખાય. અને જો પ્રથમ આકર્ષણ વર્તુળ ધન વીજભારિત હોય તો તે પ્રથમ આકર્ષણ વર્તુળને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ કરવા માટે આયોનિક બંધ દ્વારા ઋણ વીજભારિત આયનને જમણી બાજુ લખાય છે. એનું ઉદાહરણ આપીશ તમને. એક એક્ઝામ્પલ આપું. મારી પાસે છે કે Fe4FeCN6 જેમાં Fe નો ઓક્સિડેશન આંક છે +2. જે કોણ છે? કેન્દ્રીય પરમાણુ. જ્યારે આ છે પ્રથમ આકર્ષણ વર્તુળ. રેડી? જેમાં Cn- છે તેને કહેશું લિગેન્ડ. શું કહેશું? લિગેન્ડ. ચલો રેડી? એને કહેવામાં આવશે લિગેન્ડ. કે જે લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા કેન્દ્રીય પરમાણુ સાથે જોડાયેલ છે, જેને પ્રથમ આકર્ષણ વર્તુળમાં દર્શાવેલ છે. તો તમે જોઈ શકો છો કે આ પ્રથમ આકર્ષણ વર્તુળનો ઓક્સિડેશન આંક છે +2, એટલે કે પ્રાથમિક સંયોજકતા.
લિગેન્ડ કયા આયન દ્વારા કયા બંધથી જોડાય છે? સવર્ગ સહસંયોજક બંધથી. આ લિગેન્ડ કયા દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાશે? પરંતુ આ Cn તો માઇનસ હોય. આવા કેટલા Cn છે? 6. તો 6 Cn માઇનસ આયન, 2 Fe+2 આયન ઓક્સિડેશન +2 છે એટલે -6 + 2, તો સંકીર્ણ આયન ઉપર વીજભાર આવશે -4. તો આ -4 મતલબ આ જે સમગ્ર આયન બને છે એ છે સંકીર્ણ આયન, કોમ્પ્લેક્સ આયન, જેનો વીજભાર છે -4. આ -4 વીજભારને વિદ્યુતીય રીતે તટસ્થ કરવા માટે 4 ધન આયન છે એ K+ આયન સ્વરૂપે ડાબી બાજુ લખવા પડે, જેથી આ જે K+ અને સંકીર્ણ આયન વચ્ચે જે બંધ હશે એ હશે આયનીય બંધ. રેડી? આપેલ સંકીર્ણ સંયોજનમાં Fe ની પ્રાથમિક સંયોજકતા 2 છે અને દ્વિતીયક સંયોજકતા 6 છે, કેમ કે 6 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. બીજું એક્ઝામ્પલ આપું. CONH36Cl3, જેમાં CO છે એ કેન્દ્રીય પરમાણુ, જેનું ઓક્સિડેશન આંક +3 થશે, કેમ કે એમોનિયાનો ઓક્સિડેશન આંક પરિણામી 0, 3Cl- એટલે CO+3. મતલબ આ સંકીર્ણ આયન ઉપર +3 ચાર્જ આવશે. હવે એમોનિયા છે એ બને છે લિગેન્ડ, જે દ્વિતીયક સંયોજકતા દ્વારા સંતોષાયેલા છે. વર્નરે કીધેલું છે કે લિગેન્ડને જ્યારે દર્શાવવાના હોય ત્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે તેને પ્રથમ આકર્ષણ વર્તુળની અંદર લખવાના છે. આથી દીકરા હવે ખાસ યાદ રાખજો, કોઈ પણ સંકીર્ણ સંયોજનનું તમને ઉદાહરણ આપી દે, એમાં પ્રથમ આકર્ષણ વર્તુળની અંદરની બાજુએ જે ઘટકો જોડાયેલા હોય બધા લિગેન્ડ હોય. જ્યારે પ્રથમ આકર્ષણ વર્તુળની બહાર ડાબી બાજુ કે જમણી બાજુએ બહારની બાજુએ જે આયનો જોડાયેલા હોય એ આયોનિક બંધથી જોડાયેલા હોય, લિગેન્ડ ન બન્યા હોય. તો આમાં 6 એમોનિયા લિગેન્ડ તરીકે વર્તી કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતા સંતોષે છે, 6 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. સંકીર્ણ આયન પ્રથમ આકર્ષણ વર્તુળ દ્વારા બનતા સંકીર્ણ આયનનો વીજભાર +3 છે, એટલે કે જો સંકીર્ણ આયન ધન વીજભાર હોય તો એને વિદ્યુતીય તટસ્થ કરવા માટે ઋણ વીજભારિત આયનને જમણી બાજુ લખવામાં આવે છે. ચલો રેડી? તો યાદ રાખજો આ કોન્સેપ્ટ. આ એક સંકીર્ણ સંયોજન થયું. કોઈ પણ સંકીર્ણ સંયોજનનું બંધારણ દર્શાવતી વખતે વર્નરના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. કેન્દ્રીય પરમાણુની દ્વિતીયક સંયોજકતા સંતોષતા હોય તેવા ઘટકો, ભલે પછી ઋણ વીજભારિત હોય કે તટસ્થ હોય, તે ઘટકો લિગેન્ડ તરીકે વર્તશે, તેને પ્રથમ આકર્ષણ વર્તુળમાં જ લખવાના થશે. જ્યારે એ પ્રથમ આકર્ષણ વર્તુળ ઉપર રહેલો વીજભાર એટલે કે સંકીર્ણ આયનનો વીજભાર જો ધન હોય તો તેને વિદ્યુતીય તટસ્થ કરવા માટે આયોનિક બંધ દ્વારા ઋણ વીજભારિત આયનને પ્રથમ આકર્ષણ વર્તુળની જમણી બાજુએ લખવાના. અને જો એ પ્રથમ આકર્ષણ વર્તુળ ઉપર વીજભાર ઋણ હોય એટલે કે સંકીર્ણ આયન ઋણ વીજભારિત હોય તો એ ઋણ વીજભારિત આયનને ન્યુટ્રલ કરવા માટે ધન વીજભારિત આયનને પ્રથમ આકર્ષણ વર્તુળની ડાબી બાજુએ આયોનિક બંધથી જોડવા. તો આ પ્રકારે સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર બનાવવાનું થશે. તો હવે આપણે પોઈન્ટનો અભ્યાસ કરી ગયા વર્નરનો સિદ્ધાંત, પણ વાત એવી છે કે આ પ્રકારના સંકીર્ણ સંયોજનનું ઉદાહરણ તો હું લખું છું. તમારા મનમાં પ્રશ્ન થશે કે સર અમને આવા પ્રકારના સંકીર્ણ સંયોજન કેવી રીતે લખવા આવડશે નહીં. પણ ચિંતા નથી કરવાની, કેમ કે આ ચેપ્ટરમાં હું અત્યારે ભલે ઉદાહરણો આપતો જાઉં છું, તમને એ ઉદાહરણ યાદ નથી રહેતા તો ચિંતા ન કરો. પણ જેમ જેમ ચેપ્ટર આગળ જશે તેમ તેમ આવતા ટોપિક્સની અંદર હું તમને સંકીર્ણ આયન બનાવવા માટેની ટ્રિકી મેથડ સમજાવતો જઈશ, પણ એના માટે બેઝિક યાદ હોવું જરૂરી છે. એટલે હું 1 by 1 થિયરી આગળ વધારતો જઈશ એટલે તમને ક્લિયર થતું જશે અને પછી અંતે તમે તમારી રીતે કોઈ પણ સંકીર્ણ સંયોજનનું ઉદાહરણ બનાવી શકશો, અમારું પ્રોમિસ છે. હવે પછીનો પોઈન્ટ છે કે આ પ્રત્યેક સંકીર્ણ સંયોજન મેં લખ્યા તો અત્યાર સુધીની આ થિયરીની અંદર મેં કોઈ પણ સંકીર્ણ સંયોજનનું નામ નથી કીધું. પણ વાત તો એવી છે કે નામ તો આપવું પડશે.
એટલે સૌ પ્રથમ અન્ય થિયરીઓને સાઈડમાં મૂકીને શરૂઆત કરશું કોઈ પણ સંકીર્ણ સંયોજનના નામકરણ માટે IUPACના નિયમો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, IUPACના નિયમોને અનુવર્તી એકાદો પ્રશ્ન આવે. એટલે હવેના લેક્ચરની અંદર આપણે IUPACના નિયમોનો અભ્યાસ કરશું કે કઈ રીતે સંકીર્ણ સંયોજનોનું નામ આપવું. જેથી જો તમે સંકીર્ણ સંયોજનનું નામ આપવા માટેના નિયમો જાણી ગયા તો તમને સંકીર્ણ સંયોજન બનાવવામાં સરળતા રહેશે અને ત્યાર પછી અન્ય ટોપિકનો અભ્યાસ કરશું. ચાલો તો હવે આવતા લેક્ચરમાં મળીએ અને આજના ટોપિકને રિલેટેડ તમે MCQ સોલ્વ કરજો અને જો કાંઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. રેડી? ઓકે, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.